એટલે આ તારે આ ગફુરજી છે મારા ડેમરેના ખેતરમાં પાથરો કરે રા મારું ઓળશું જુઓ કે આ કોઈ હાજર ના હોય એટલે આવી રીતના પાથરા કરીને હેડતું થઈ જાય ને એમ આમાં લાગે જેમ તે સોર્યું થઈ જાય લાગે ગફુરજી જ પાથરા આવી રીતના કરીને જતા રહે છે કોઈ ખાલી કાકા પાસે તું હમણાં પૂછું મને મારું કીસ એક નહીં કે હું ડેમરે ખેતરમાંથી લાયા છું ઓ ગફુરજી હો જગઈ શોધે બસ મજા મજા મકઈ વાટીને આયા ઓ મકે વાડીને આયા કોણ ચમ તે આટલા લગીર ભરે પાથરો લઈને તો આયા અમારે ભેહ જ એક છે એવું એમ તો પછી યાર પણ તો થોડી ખવડાવવાની રાખો કે ના ના એ તો રાખશો એવું એમ ઓય અત્યારે લાયો ખેતરમાં જ લાવ્યા તમે ચોસી લાવ્યા એટલે એવું એમ તમારા ખેતર તો એ વાત છે જ નહીં હાલે અમે તો રાશ્યું છે વાત કરો છો એવું એમ ને હાર્યું રાશ્યું છે હા જોયું કેટલા હારું મેં પૂછ્યું પણ તો એને કીધું નહીં કે હું ડેમરાઈના ખેતરમાંથી લાવ્યો છું મકઈ વાઢીને પણ વર રાખો ડેમરાઈને જ જઈને કહેતા હું કે તમારા ખેતરમાં ચોરી શી છે અને એ ચોરી કરનાર તો આપણા ગામના ગફુરજી જ છે જાવા જઈએ શું કરે છે ઘરમાં અરે હાલ ગામમાં જો તો હા તે હાલ આવીને પાણી પીધું હાલ આટલે પીવો પાણી પીવો પણ પાણી તો અમે તો કહો ચમ ભૂલા પડ્યા તો અમારા ઘરમાં બોલા કીધું લા તો ડેમરાઈ ઘરે જતા હું ઓ હોય આટલું રૂપાળું ઘર કર્યું છે હા. ત્યાં થોડું પ્લાસ્ટર કરાય ને આટલો કલર કરાય છે કેટલું રૂપાળું લાગે કહો અરે બધી એવું કરાવું છું પણ અમને ખર્ચા વધારે છે પણ આટલી ખેતી છે તો હવે એમાં શું ખર્ચો વધારે કહો અરે છે તો કોઈ વધતું જ નહીં હમણાં નો નાખવાનું થાય છે કશું વધતું નહીં બોલો એવું એમ હોય એમ તમે ખેતરમાં ખબર રાખો અંદર મથો તો વધે બરાબર એમને ના વધે ખેતરની તમારે રેખ દેખ રાખવી પડે તમે તો ડાયરેક્ટ પેલા કોના જઈને ભળાઈ દીધું છે અરે કોનો જે ભાજ્યો છે આખો દાડે હું છે તમને તાકાત નથી તેમ કે આખો દાડે મારા ગામમાં જઈને તે ફરવું પડે છે તો તાણ હું ઈ જ વાત કરવા આવ્યો છું કે તમે ખેતરમાં તાકવા નહીં જતા અને હા. કોનો જે તમારા ખેતરમાં અભાર રાખે છે ઓહો. પણ એ અભાર રાખે ને એના ચેડે બીજો ભાઈ આવે અને તમારા ખેતરમાંથી આપણી મકાઈ નહીં ભાઈ મકઈ વાય છે ને ઢોરણ એમાં એક ભાઈ આવે અને પાથરો કરીને જતો રહ્યો તમારે હજી હોય ને કોનાજી તો ખબર નહીં લ્યો અને મારા ખેતરમાં જ લઈ જોઈ રહ્યો તમારા ખેતરમાંથી મેં મારી હગી વચ્ચે જોયું હીરા પાથરો લઈ હા. અને તમારી મકાઈનું ખેતરનો જે આર્યો નહીં ઓ હોય અહીંયાથી જ લઈ ગયા છે મેં જોયું જ છે એ ઓછી મારો બે માથાળો પાછો કોણ છે ઈ તો હવે હું શું કરે કહું પણ એમ નહીં તમે પાડ્યો છે તમારે કેવું પડે ભલા મોણા ના રે ના ભાઈ ખોટું લેવા જેવા વગરનું મારું નામ આવે તો વળી મારી સાપ ખરાબ થાય ગામમાં અરે પણ તમે પાડ્યું છે તમારે છે ને ખોટું નામ મોણા ભાડે હોય કેવું પડે કે આ મોણા સોર છે પણ તો તમારે વર રાખવી પડે તમે તો ભાજ્ય રાખો છો કદાચ ભાજ્યાને વર તો રાખવી પડે કે ભાજ્યા રાખવી પડે કે મારે જવું પડશે ભાજ્યા પાસે હું ચૂકો પુલ રાખું આ તો ઠીક શું કે હું એ બાત હેડ્યો હતો વળી મારી નજર પડી હોય ના ભાઈ હું નામ નહીં લેવા એટલે એક વાર કહેતા તો હું કશું નહીં ખૂબ જ વધારે પણ હું શું કરવા નામ લઉં ભાઈ હું ખોટો કડવો છું એટલે મારે નામ લેવું જ નહીં અરે પણ હા શું કેમ છે ને કરવા તમે પણ તો એક વાત કહું હા. કે મારું નામ ચય ના આવે ને તો હું કદાચ નામ કહું તમારે હું કોદાડે કોઈને આગળ એમ નહીં કહું કે મને આ ફલાણા ભાઈએ કીધું હા હા તો મારું ચય શેડે નામ મારું ના આવું ના આવે કોદાડો નહીં આવે ખાલી નોમ લો તમે કહો હા હા તો હું શું કહું હબળો હા હું કહીશ ને તો તમને એક તો વિશ્વાસ નહીં થાય મને એ તો પણ આપણે નક્કી કરવું પણ ડાયરેક્ટ તો હવે કોઈ એમ ના કહેવાય કે પેલા ફુરકી રાજ ને કે તમે લઈ જાય એમ ના કહેવાય અમારે કોઈ તો મારા ઉપર વિશ્વાસ ના હોય નક્કી કરવો હોય તો નક્કી કરતા હો તો અરે પણ એમ નહીં પણ તમે કોઈ આપણે એમ પૂછો કે ભાઈ તું લઈ ગયો તો તમે મૂળ હગી વાત ભાડે જ છે કે તો તાણ આપણા ગામના પેલા ગફુરજી નહીં હોય ગફુરજી જ લઈ ગયા છે જોવાળો હું જ. તો પણ તમારે હું કપૂરજી નો બોલાવું એટલે તમારે આબુ પડશે ખાસું કરવા પાછું મેં પણ શું કીધું મારું છે નામ ના આવવું જોઈએ એટલે બોલાવાની મને વાત જ નહીં આવતી તમે તમારી રીતે નક્કી કરો બરાબર હારો. હું તો તમારે કઈ છૂટો હું ઓળો ઓળો પૂછોડો અને એવું હોય તો તમે આ ભાજ્યાને પૂછતા આવો કે વળી શું ઈ શું ખાટક રાખી દીધા તો ભાજ્યા કરવાના છે એ વાત કરો પોતો ને હેડો તો હું ભાજ્યા પાસે બે સામેલો રહું સા નહીં પીવો પણ મારું નામ ચે ના આવે ને એની ખાસ ખટક રાખજો હાર હાર નહીં આવે હો? એ બોલે એ હારો મારા બેટા ના ભાજ્યા ને હવે મારે શું કરવું અમુક કશું વધતું જ એમ નહીં આ છે વધે આ નહીં ને મોય ભાડા કરીને હેડતા જ હોય છે તો મારે જવું પડશે ભાજ્યા પાસે કોને શિક્ષમણા છે લે કોને એ કોને ઓહો હો 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 આ તો લા ખાડા પડી રહ્યા છે ને એમને મન ખાડામાં ઘાલ્યો છે એ અને બૂટ ને મોજા ને બધું શું છે એ કોને એટલે આ નહીં રાત તું પોણી વાળી શું હવ આ થોડો થોડી વોશ મેં કરીને હુઈ ગયો તો અને તમે ભાજ્યો છો હું ભાજ્યો છું તમારો ભાગ્યો તો હું છું એટલે તો આ બૂટ ને બૂટ આ સુધી મારા ઠકાણા નહીં અને ઊંઝી રહ્યા છો પેલા મોર રાખો છો કે નહીં છેતર નહીં ખેતરમાંથી તો હાલ તરત જ આવ્યો છું હું
એટલે શું હાલ તરત આ પેલા મકાઈના ભારા વસ્તી લઈ જવા માંડી છે. કોણ લઈ ગયું? એટલે તમે ઓર રાખો તારે ખબર હોય છે રહો છો તમે આખો દાડો. એટલે હાલ તરત હું વાટીને આવ્યો છું. હાલ તરત હમણાં ભેંસ ને મકાઈ ના છે, બીજું કોણ વાટી ગયું? એક વીઘો વાવી હતી. હવે હું તમારો વિશ્વાસ મિલી ગયો ભલામણ હેડજો ઓટો મારવા જાવ છું. મને સમાચાર મળ્યા છે. એટલે કોઈ નહીં વાટી ગયું. પૈસા નક્કી કરવા જાવ છો હેડો તમે. તમને કાને કીધું કે વાટી ગયું એમ? એટલે મને સમાચાર વસ્તી તમે વાતો કરેલી છે કે ડેમરે ને એ ક્ષેત્રમાંથી ભારા વસ્તી ઉપાડવા માંડી છે. એટલે હું હાલ તરત હમણાં આ 10 મિનિટ થી હાલ તરત આવીને હું ઊંઘ્યો છું. એમાં વોક મેં કઈ મારી લ્યો. એટલે હેડજો એટલે પણ હાલ તરત હું ખેતરમાંથી આવ્યા જ છું. તમે હેડો મારા હારે. એટલે ડેમરે તમે એક તો એટલે એ તો હમણાં હું જોઉં છું ને હેડો તમે ખબર પડે તમે. ત્યાં વર રાખતા ને બસ ભાજ્યા વસોને મેલે એટલે બસ જે તે મન ફાવે એમ ફરવાનું. એટલે પૈસા કોમ ના કરે તમે કહો હવે કોઈ વાટી ગયું હું શું કરું કહો? એટલે પણ કોઈક વાઢી જો પણ એમને વસ્તી નહીં કહેતી હોય તમે. પણ હવે મારા ભૂલ ના આવે રેડી કશું કોઈ છે શેડું લગી રહે નહીં કે હું ધોપા મારે હું કીધું કોણ વાટી જાય કહેતું? એટલે આમ તમે આજ આખો દાડો માં હતા. એટલે હાલ તરત 10 મિનિટ પહેલા આવ્યા જ છું હું અહીંયાથી. એટલે 10 મિનિટ પહેલા ખેતરમાં ગયા 10 મિનિટ પહેલા ખેતરથી ઘરે આયા. એટલે હળો એકદમ જોવા દો હળો. લો હેડો હમણાં પછી વાત તમારે. હાલ તરત જ હું આવ્યો છું. હજી મને વાર જ નહીં બોલો આય. એટલે આ ચોપટ ખુલ્લો પડે છે શું તમે હાલ તરત આવ્યા છો? એટલે પણ ધોપો તો હું ડેમરે વાંચીને ગયેલો છું. અને આ શું છે આ ચૂક લઈને નહીં નીકળે આ શું છે એટલે હો. આ તમે ઓરે ભારો લઈને નીકળ્યા ને ના હું તો આપણો ડાયરેક્ટ પોસરો નીકળ્યો હતો. આ તો આ છે આ મકાઈના આ છે કટકા પડ્યા છે આ પડ્યા બધા ચોટ પડ્યા છે. એટલે ડેમરે પગે થઈ ગયા છે પાછો. આ ચૂક આ હેડેલો રહ્યો કે આ ભારો ઉપાડીને નીકળ્યો છો એટલે પણ હું હાલ તરત જ ગયો છું. એટલે શું ધૂળ તમે હાલ તરત જહાડો એ જોવા જ આવશે. એટલે ડેમરે હું હાલ તરત આ વાટીને ગયો લ્યો. આ ચારામ ચાપ પેલું કોઈ દેખાય તમને? આ વાટીને ગયો લ્યો. આ તો હું વાટીને ગયો. આ ચારો કાલ વાટ્યો હતો. આ તમે આટલો બગાડો એટલે હોય એટલે હે ડેમરે હા એટલે હું તો પેલા તારા થી મકે વાટીને ગયો છું બરોબર. હા આ તો મેં કાલ હોદનો વાટ્યો હતો. અને તકે ચાલે પડ્યો છું હું. તો આ હોદ નો વાટે તો આ હોદ સુધી સંભળી જાય આ ના રે આવું ના આવતા જો આ તો હાલનું છે હા, પણ કાલ પડ્યું તો કશું આ તો હાલ તરત જ પડેલું છે. તો આ ચેથી આવ્યું આપણે ડેમરે હા નક્કી જે મકે તો વાટી ગયો છે બોલો. એટલે તો આપણે તમે નો લ્યો અમે રાશા છે મકાઈ વાટી ગયો છે વાળા ખબર નહીં પડતી કે તમારા પરો હોય હું બધું મેલી મેલીને જોઉં છું મારે જે નવરાશ નહીં તમે ભાગ્યું છું કે હું હાથે ના આવે તો બધી એટલે આ ચિયોક મારા ઘરે જવાની વાટ જોઈ રહેલો છે ને અને તરત આઈને વાટી ગયેલો છે બોલો. એટલે પણ ભલા મોણા હા આવું ના હોય તમે હમણાં મને ભિખારી કરશો ભલા મોણા શું વાત કરો તમે આવે મુખા ભાવની મકાઈ તમે આમ તઈને જ્યારે ચીર્યું નહીં મળતું એટલે પણ ડેમરી હવે હું એમાં તો શું કરું કે તો કેમ શું કર લે તાણે આખો દાડો ક્ષેત્રમાં પડી રહેવું પડે ભાજ્યન એટલે પણ હાલ તરત અમને ખાઈને ખાલે લગીને ખાલો પોસ મેળો મોસમ આડોળો છો. એટલે પણ હું આપણે મોસો ઢાળીને હુઈ રાખીએ ખેતરમાં હે વારા ને આરામે થાય અને 3 વાગે એટલે ફટકોમ કરે દાડે એટલે પણ ડેમરી હવે વાટી ગયો તો હવે શું કરશે કહો? એટલે વાઢી જો એમ ના હોય ભલા મોણા તમે પોર આવતા હોય તમારે જે ગોત રાખજો આવો ભાજ્યો માર ના પોહે પણ ડેમરી એમાં તો વચ્ચે કાઢી મેળવાના આવે છે કહો. એટલે પણ આવું ના આવું કરે આ તો મકાઈ વાઢી જો કાલ બીજું કોઈ વસ્તુ પડી ઉપાડી જાય હારું તમારા પડે ભેગો હું પોસ વર્ષથી રહું છું. હા તે કોમને કદાચ મારી રાડ આવી કહો. રાડ નહીં આવી પણ આ 12 મહિનાથી લગાતાર રાડે તો હબળું રહું છું હું નકર તમે કોમના તમે મને કહેવું ને તો કહો જો હબળો કે હું રાતનું પોણ હોય ને રતો વાવ રેડી આ કોમ છે આ કોઈ મેં કોમને કીધું કે ડેમરી મને ઓમ કોમ કરાવો તો ઓમ કરાવો મેં કોઈ કીધું? અરે કીધું નહીં પણ તમે આ 12 મહિનાથી હમ કામ નહીં કરતા પેલું રાયડું એકવાર વાયું તો શેડી નાખ્યું ફેર વાયું તો બે ચાર ઊંચા છે આખા ક્ષેત્રમાંથી હવે ના આવું કે એમાં ડેમરી એમાં તો હું શું કરું અરે કહો? પણ માં મહેનત કરવી પડે આ તો આયા ફટફટ ચારે બોધી આ હેડે ખરે અહીંયા મોય આમ મથવું પડે તો થાય તમે આવું ના આવું કામ કરો ને તો ના મેળાવે મારે ભલા મોણા હારો બધી વાત જવા દો. હા હવે તમે એક કામ કરો તમે જો ઘરે હા રેડી હા. અને સોર તો હું હોત સુધી ગમે એમ કરી હું પકડી રાખીશ. નક્કી નક્કી તો સોર તમે ગોતી અને પાછું આડાવડો કોઈ કરતા નહીં લગાતાર મને ખબર છે ને તમે તાર ખાલે સોર હું તમને હોત ના હાજર કરું તો બસ ને હા તો તમે સોર ગોતી લાવો રેડી સોર ગોતી લાવશો તો મને રહેવા મળશે નકે બિસ્તરા ભરી દેવાના થાય તાર જો હમણાં ખાલે હોત પડતા સોર તમારા હું આગળ હાજર કરી નાખું. હા તો હું જોઉં છું ને હોજ પડતા હોતી રેડી હા રેડી હા તમે જો હા. સોર તો હું પકડી નક્કી રેડી જવાબદારી મારી લે હવે હારો હડતો હારોડ હા અને હવે રહેતું પાછા આમ તમ તાર ચિંતા છોડી મેલો હા તમારા હમણાં હોત તમારા આગળ સોર હાથે થઈ જાય. હારો હડો હું જોઉં છું હું થોડું કામ છે ને હજી મારે બાર ગામ જવું છે હા રેડી હું ભલા મોણો તમારા વિશ્વાસ ઉપર મેલી દઉં તમે આવું તમ તાર આવું હવે કરશો ચિંતા છોડી મેલો કે સોર ને હવે ખબર પડશે કે મેં સોરી કના ક્ષેત્રમાં કરી છે. હા તો રેડી રેડી? હા તમે તાર પકડી મારા એ લઈને આવો રેડી હું લઈને આવું છું. હારો હડો હા મારો જે હળિયા ગાડી પણ હજુ સુધી હમકો નહીં છો ના એને ખબર ના પડે એટલે કોનાજીના ક્ષેત્રમાં સોરી ના કરાઈ લે હે શું સને સોરીની વાત કરો હો લે ગઈ હોય શાંતિ શાંતિ હોય બસ મજા આ હેડા હમા કરેલા છે હોય તાણ હેડા હારા ઉતર્યા છે ભાઈ તમારે અમારા હારા ઉતરે ને અમી છે તમારે કોઈ રેડિયાળ છો કો રેડિયા ખેતર મેલીને જતા રહ્યા ઘરે વળતો ભેગો છું હું તમને કોઈ હજી સમાચાર નહીં મળે છે ને કોઈ
ડેમરે કોઈ કીધું નહીં તમને? લે ડેમરે ગોતાણ તો આ ઉતવાલની વાત છે. એવું એમ? તાણે શું કીધું યાને? લે ચિયોક મારો ઓળશો ખેતરમાંથી મકાઈ વાટી ગયો છે. તો બસ તાણ હું ઈ જ વાત કરું છું કે તમે કરો છો શું? જો લેકે ખાલી એક વખત ઈરો સોર હાથમાં આવી ગયો ને હા બસ તમે તાર ખાલી જો. એવું એમ? તાણે શું કરશો તમે કહો? ભાજી નાખવાનું ડાયરેક્ટ. એવું એમ? હા બહારો થઈ જાય એવો મારશો હાથ પગ ભાજી નાખું. તો હા શું કહું હું? સોર મને ખબર છે પાછી. માતાજીના અને ડેમરાઈ ને પાછું હું જ જઈને કહેતા આવ્યો છું. તમે કીધું છે એમ? હું તાણ એટલે આ ડેમરે તો મારે ધૂળ કાઢી નાખી લ્યા. તો તાણ પણ કાઢી જ નાખે ને તમે આવું ને આવું કામ કરો. એટલે આ 5 વર્ષથી હું એના ભેગો છું ને હા. કોઈ દાડો મને ઓમ લગી રહ્યો એમને કીધું કે તમે ઓમ કરો અને આ તો મારે ધૂળ કાઢી નાખી. બોલો એને લ્યો. અને એ તમારી મકાઈનો જે ભારો કરીને ગયો ને એ આપણા ગામના ગફુરજી નહીં? એ ગફુરજી જ. આ ગફુરજી હું હતા. મેં મારી હકી હોય છે ભાડી બોલો. વાપરી લે કઈ હા તમે તાર હવે કાલે હમાસર વાપરો ગફુરજી ને હા. હવે વાપરો તમે હમાસર. પણ કોને મારું ચાય નોમ ના આવે એવું કરજો હો. એટલે તમારું નામ લગી રહે ને આવે બધું. હા આ તો શું મને તમારા પ્રત્યે થોડી લાગણી છે બરાબર કે ડેમરાઈ નું કે ભાઈ અમારા કોને ભાગ રાખે એનું કોઈ દાડો ખોટું ના થાય. આમ ડેમરે ખબર છે કે ગફુરજીએ ચોરી કરી છે એમ? તો મેં એમ કીધું છે તાર. તો એ તાર ભલા મોણ મને કે ના પોરો ડાયરેક્ટ આ ગફુરજી ચોરી કરી છે એમ? હા હા તો કેવું તો પણ આ લ્યો હવે મેં કઈ કીધું તમે હવે શું હુંહરા ફૂટી તમે દો આ છો, બધી વાત હવે મેલો પડે તમે તાર હોત ના કાલે અમને હમાસર વાપરો. અને એમાં કેવું ખબર છે આ તો ગફુરજી આ તમારા ખેતરમાં ચોરી કરી કાલ કોક બીજાના ખેતરમાં ચોરી કરે અને ઓમ નામ તો આપણા ગોમ આખું ભેળાઈ જાય રહ્યું. તમે તાર ખાલી અમે ડેમરે નહીં આવો હા તમે જુઓ આ પાછું કોઈ કહેવા વાળું નહીં તો ડેમરાઈ મેં ચમ ડાયરેક્ટ ના કીધું પણ તમારે તમે અમને કીધું ના કીધું હા. એટલે મને એકદમ રસ્તો દડી ગયો સીધો સીધો. એવું એમ? હવે મારે ગોતવાનું રહ્યું જ નહીં હા હા સીધો જ આપકે હડત નાખું. પણ મારું નામ ના આવે છે. તમારું નામ લગી રહે નહીં આવે. હા હા લે કયો વાપર્યો હા હવે તમને એક વાત કહું પડે હાથે હાથે હા હા જો ઓના આ ડેમરીમાં આટલું બોલ્યા છે કે નહીં બોલ્યા તો એટલે મને આમ બરોબર નીરી સડી ગઈ રેડી. રીતો સાડા ગયા. તમે કીધું કે ગફુરજીએ ચોરી કરી છે હા એટલે મેન ચોર તો હાથમાં આવી ગયો. તો હવે હું એમને એમ હું કોઈ નહીં કરું. તો છેલ્લા ડેમરી ભેગો હું રહેવા આવ્યો ને આવ્યો હા 5 વર્ષથી પીવાનું મારા બંધ છે. હા એ વાત સાચી કોઈ દાડો પાડ્યા નહીં. નહીં ભલે ને પણ હવે આજ મારે પીવું પડશે. એવું એમ? હા અને આજ તમે કાલે હું પીને આવું હા. હવે તો ખરે ગફુરજીની હાલત જો. એવું એમ? હા પણ પીને મારું નામ ના ખોલી જતા તમે હો. તમારું નામ લગી રહે ના આવે. હા એટલે ભલામણ તમે તો મારું કોમ કર્યું છે. તો તાણ હો? હો? તમે જુઓ ખરા હા. ડાયરેક્ટ પીઠે દઉં હા બધું ગફુરજી પાસે. સબક શીખવાડો કોઈ દાડો કોઈના ખેતરમાંથી આમ તણખલો વાઢો ના જોવે. વાટેવો રાખો જ નહીં ને. હા હા અને તમે ઓબળ્યો? એટલું બધું ના મારતા હો. એવું નકાવું પડે. ના આપણે ખાલી શીખત આરવાની હોય એમ. ના લગે હું એને હાથ તો ભાગી જ નાખવાનો છું હું એના. એવું એમ? હા. હારવાનો. તમે ડાયરેક્ટ આવીને હામાં કરી હા. ડેમરી નહીં આવો. હું શું કરાવું ભાઈ ખોટા લેવા જેવા કે મારું નામ આવે તો આવતો કે ઘડીક તો આવજો. ના રે ભાઈ અમારે કોઈ આવું નહીં. હા રોડ હતા. જોયું ડેમરાઈ ની હળી સોંપી તો અમકો નહીં છે અને હોય તો જી તો મોટી બધી અડાશ થવાની છે. હમણાં જો ગફુરજી કાં તો તોડે છે ક્યાં તો હમણાં વળતા કોનો જ તોડે છે હવે મજા આવશે. ખેતરમાં તો હજે ખોલ્યા. હે? કોકના મકી વાટી જાવ છે પણ ઘરે રહેવું નહીં. કપરા એ કપરા જો છે લે જે બોલ્યો લે રે હે તે યો બાર ના કાલ તું ઓ કોના છે જમણી છે લે. આ રે પાછળ પાછળ એ પાછળ એ બોલો એ તારા ભાઈ મકાઈ કરી લે. શેની મકઈ મકાઈ જેમ વાટી ગયો તું મારા ખેતરમાં. કના ક્ષેત્રમાં છે એટલે મારા ખેતરમાં તું મકાઈ નહીં વાટી ગયો લે. મેં તમારા ક્ષેત્ર ફાળ્યું નહીં તો અલ્યા અહીંયા તો નીકળે તો મને વાત મળી છે કે તું મકાઈ વાટી ગયો ને તને ફાળો છે એક જણ યાર. ખાને હા એટલે તારા વચ્ચે ડેમરે મળે તું કાઢી નાખી લે. તારે મકાઈ વાટું તો પૂછીને ના વાટી દેવાય. હે અલ્યા મારા ખેતરમાં રોધડો પગ નહીં મેલતું અને તું ડાયરેક્ટ મકાઈ વાટી ગયો લે. તને ખબર નહીં પડતી લે. એટલે મકાઈનું મેં હરિયું રાખ્યું છે લ્યા હાસે બોલ હાસે બોલ. એટલે આ શું કહું છું તને ખબર ના પડે લે હા કે મારા ખેતરમાં તું ચોરી કરવા કેમ આવ્યો કે હે? એટલે મારા બુદ્ધિમાં પંચર પડી છે હું તમારા ક્ષેત્રમાં ચોરી કરું અરે તારે બુદ્ધિમાં તો શોખ ભડાકો છે મારે શું પણ તું મકાઈ કેમ વાટી જો કે હે મકાઈ અરે વાટી કેમ તે મેં મકાઈ વાટી નહીં અને વાટ્યું છે લે શું હતું કે તે વાટવી એટલે હું વાટી ગયો શું હતું કે તું વાટી ગયો હોય તો આ પત્તો છે ખબર ના પડે લે ખબર ના પડે કે અરે, હે? હે? ખબર ના પડે લે એ કોનાજી ભાઈ મારી વાતો સાંભળો કોનો જે કોઈની વાત ના પડે તું મકાઈ મકાઈ કેમ તું વાટી જો લે
હે લેજો તમે લે એક વખત ડેમરી જોડે હળો લ્યા ના હું ડેમરે જોડે નહીં આવું લા હળો તમે ડેમરી જોડે લઈ જાઓ સરજો તે મકે વાટે ચમ લે આ લે ડેમરી જોડે હળો પછી વાત હળો તમે હે ડેમરી જોડે હળો તો તું કબૂલ કરવું પડશે તારે હા હું કબૂલ કરીશ પહેલા હળો ડેમરી જોડે હેટ 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 એ બરા સોર મુક તું લે ચમ હે સોર તો મુ મોટા મોટા ડેમરી ઓ કપૂરજી શું કરો છો અલે અરે અંદર અંદર હેડ લે ઓ તારું ભલું થાય તારો આ તો ઢઢા જેવા જેમ લાગે છે લે કોણે અંદર છે એમ રે અલે આ શું કરીને આયા તમે હું સોર લઈને આવ્યો તેમ શું કરીને આવ્યો અલે યાર? અલે અરે મરે લ્યા હે લે પણ તમે આ કઈ બંધ કરીને પીવા ચાલુ ચાલુ કર્યું તમે આ બપોરે પીધું હમ? મેં તમને શું કીધું તું હોદ પડતો પડતો સોર આવી જાય રેડે આ ઉભો સોર ઉભા રહો, હું હમણાં આવું. તમે આ છે કે પાળ મૂળા પડશો ભોય ના હું ના પડો એમ રે હા પોસ વર્ષથી તમારે ભેગો રે મેં 100 પીધો ના પીવે હું રાખતો જ નહીં ના હું ના પીવો હા પણ તમે ગલા મને યાર આ બોલે ને હા તમે ટડકાઈ ન છો ને મુકો સોર હું દુનિયામાંથી ગોતી નાખું રેડે તમે એક ખરખા ઉભા રહીને બોલો આમ બાસ ઉડાડી રહ્યા છો અલા બાસ તો ઉડાડો આરો સોર ચો છો ડેમરી આરો સોર અલ્યા અલ્યા પાડી દે અરે અરે કો ખમદાવે લે કો પાડી મરછી દે ના હતું લે ઊંચું ફરાયો મને કોઈ નતો ડેમ રહી લે શું કોને હમણાં ભાજી રહ્યો મારે બધું તું ભેળાવ્યું છે ને વળી બીજું ભેળા હે નવું હમણાં એ ડેમરી પીને આયા છે ને મને તો કો માર્યો છે ને ખેતરમાં મારા હા વાતો છોડી મેલો અલે, માર માજી રહ્યા છો શું વાર માજી રહ્યા? અતાણે બોલે ને તું ચોરી કરી દે ઓના કરીશ મેં ચોરી કરી જ નહીં ડેમરી શું વાત કરો યાર અલે મોણા તમે ચોરી કરી છે મને એવા પાક્કા સમાચાર છે શું વાત કરો તમે તમને કીધું કાને પહેલા એમ કહેજો મને અલે કયા કીધું છે કને કીધું આ તો બોલાવજો લગન ખબર પડી રહે હમણાં વાત કરો છો યાર. પાળે આશી તાર કીધું છે એમને ના કે મને ખબર નથી ડેમ રહી હા પણ વર્ષમાં મને લેખે થઈ જાય ને હા લેખાએ મને નિશાન આલ્યો કે તમારા ખેતરમાંથી મકઈ આ મોણ વાટી શું નામ લીધું તમારું ગફુરજી પાળો લેખાય હોય ને કીધું છે મને તો કહેતા કે પણ મારી વાત સાંભળો કે તમે ફોન કરી લગન બોલાવો એટલે મારા ફોન પેલા ખેતરમાં પડ્યો રહ્યો છે તમે કરજો ફોન આ ઓળિયા મોળિયા માર તો મગજ હેંગ થઈ ચૂસે આખું એટલે તમે મેલો ને તમે નોરતું કરજો જાઓ હેલો હું આવું કાલ એટલે લગન જેટલા છો તમે હા તમે આવજો એના ઘરે ડેમરીના કોમ છે તરત આવો હાલ ને હાલ આવો કે હાલ ના લાવો તાત્કાલ લગાવો કોનો છે બોલાવો રે એમ. અરે ના બોલા તમારે ભલા મોણો તું પીન બંધો કેટલા પણ હાર વડો આવે આવે છે હું ફોન કરું ના આવે છે તમારે કોઈ કરવાની જરૂર નહીં હો આવે જ રાખશે આવે ને હા અમને ખબર પડી જાય કોણ સોર છે ઈ. હા તો હમણાં હાલ નક્કી થઈ જાય ને ખરા ખબરું પડે ઈ તો પાડેલી જ છે હમણાં હું ઓના ડેમરે ઓના હાથ પગ હું ભાજી નાખત અરે પાકું કર્યા કર કોઈને હાથ પગ ના ભગાય શું વાત કરે તું હે ડેમરી તમને શરમ આવે છે કે નહીં મને સોર કહેતા એટલે તમે સોર જેવા લાગો છો કપૂરજી શું સોર જેવા લાગો છો વાત કરો છો ગમે તે બસ શેરો ફાળે આ પોસરા પડે જ્યાં હોય અહીંયા મારી વાત સાંભળો તમે હા જો મેં કદાચ ચોરી કરી હોય ને હા. તો તમારા ક્ષેત્રની જેટલી મકાઈ થાય ને હા. એટલા પૈસા હું આલું અને ધર્માતું નાખું બોલો તારમાં તો સોર કરી છે અમે ના ખાવડાવવું પડશે શું વાત આ કરે તમે? નાસી તું મેં કદાચ ચોરી કરી હોય છે તો એ ડેમરે અલે આ હા યાલે લગાઈ ચલો. શું ચમ બોલાય મને તમે અચ્છા બોલા પૂછો આ ભાઈ આ સરપંચ ને અલે લેખાઈ એટલે આ તો બાસ ઉડાડી રહ્યા આ તાણે અલા હું શું કહું છું છે તમે જ શું કહો મને શું ખબર એટલે ચોરી હોય ને કરી કે ના કરી મારા ખેતરમાં ના ભાઈ તો મને નહીં ખબર એટલે તમે કઈ ગયા છો શું નહીં ખબર ફરી જોશો બોલીને ભલા મોણા લેખાઈ હાસો બોલ દો હો તમને કહી દઉં હાસો બોલ દો ને કે વાત પાછી પછી લોબી થશે હે પણ આ લોબી નહીં કરું પણ ગફુરજી મેં તમે મારી હકી વચ્ચે જોયા છે બોલો શું થયા છે વાપરો કે તમે પેલા મકાઈનો ચારો રહ્યો ને એક ડેમરાઈના ખેતરમાં હા. એ તમે ઓમ કરી અને પાછળ લઈને હેડ્યા ને એ મેં હકી વચ્ચે જોયું છે લો પાડો હવે શું કહું તમારું હાસો તક નહીં લ્યા આ તમે તમે ઉભા રહો લે ખાલી શાંતિ રાખો ને તમે બોલા જો આ લે હા મારી વાત સાંભળો તમે મને ભાડ્યો જ છે ને હા મેં મારે વળી આ વાઈન ક્ષેત્રમાં જ મેં મકાઈ લેતો હા હે પાથરો ઉપાડતા ઓમ કરીને હા ભાડે શાંતિ રાખો હું બોલાવું કન બોલા હવે નવું હું વળી ગમે એને બોલાવું શાંતિ હા રાખો બરોબર બોલે તું તાર તારા જેટલા માણસો હોય એટલે બોલે છે કોનો જ એકલા પહોંચી વળે બે હતા જ નહીં, કોનો જ લે એલા ઝઘડો નથી કરો બાપા યાર ના તું તાર બોલાઈ દે આ લેખાઈ ચોર શક ની ઈ સાબિત કરવું છે મારે તો સોર સો વળી નવે દેખાય હા આવે તો શાંતિ રાખો તમે હલો કેટલા છો આ ફટાફટ આવજો ડેમરી ઘરે કોમ છે તરત આવો યા
આખું નવું આવ્યું વળી. ઈ શું ગમે તે નવું આવ્યું હમણે નવું આવ્યું તો ખબર પડી જાય હમણે કોને ઓ એને મોણસો જ નહીં બોલાય ને મારવા ઓલે કરીને ઝઘડા ચિંતા કરજો ને લે હું એકલો પહોંચી વળો હું તો પાછો પોસો માણસ છું પાછો ઝઘડા તો ને ખૂબ કઈ નહીં આઈ લેવા જોડો શું વાતું કરો છો આમ એ તો કોઈ નહીં અમે કહેતા હતા કે તમે આ બીજું ખોટું નકામું કર્યું એમ ના પીવડા લે અમે ઓય ના પાડી છે ચોખ્ખી ના પાડી છે એટલે મારા ક્ષેત્રમાં પીવું. બોલો કપૂરજી ફોન કર્યો તો આ એલ્યો ફુરકીરાજ તે ફુરકરાજમાં શું કામ તો હતું? ફુરકીરાજ નું જ કામ છે તાણ ભાઈ ઓલા ફુરકીન છે બોલાય ભાઈ તમે ઈ શું ગમે તે બોલાય ફુરકી દાદા ભાઈ એટલે દાદાની વાત નહીં એટલે ફુરકીરાજ હા? ઓય આવલ્યા બોલો હું મકઈ કના ક્ષેત્રમાં વાડું કોહડો મારા ક્ષેત્રમાંથી એટલે મારા ક્ષેત્રમાં ભાડો ઉપાડ્યો એટલે મારા ક્ષેત્રમાંથી મકાઈ વાઢી છે નહીં એટલે આ લેખાઈ પૂછી જુઓ મેં હર્યું કના ક્ષેત્રમાં રાખેલું છે મારા ક્ષેત્રમાંથી એટલે ડેમરા તો મારા ક્ષેત્રમાંથી વાઢીને જ્યાંથી એટલે નોમ તમારા ક્ષેત્રનું પડે છે ખાલી સીડીઓ રાખ્યું છે એને પણ વાઢી તો મારા ક્ષેત્રમાં જ્યાં છે આપું છે લેખાઈ એટલે મારા ક્ષેત્રમાંથી વાઢી જાય છે એટલે પણ આ લેખાઈ ભાડવાવાળા હગી હોય છે એના લેગાઈ હગે વસે ભાળ્યો ને હા તો પછી એ વાત લેગે તમારી વાત હાસી છે હા લ્યો તાર મોનવા નહીં કીધા હા તો પતા કીધ છે જાણ પણ એની એટલે પણ મને હમીરે ગુનો કર્યા પણ મારી વાત વાળો લેગાઈ હા. તમે જે જોયું કે ના જોયું નજરે હોમે ઓય. પણ એની હકીકત શું છે એ હવે હું તમને કહું એટલે ગફુરજી હવે ફુરકીરાજ એટલે પણ કેમ આટલું આટલું વાઢી દો છો ચમ થોડું વધારે વાઢી દો મારે ક્ષેત્ર નવરું કરો કે થોડું પણ અમારો ભેહ જ એક છે યાર આટલું લઈ જતા ચેલો વાડી દો યાર એટલે થોડુંક વધારે વાઢી દો ને તો મારે બીજું વવરાય કોક પણ વાવ હું એમ નહીં કહેતો હા અમાર ભેહ એક છે બરાબર હા. આ બધું વાડી દે તું કઈ જાય વાત કરો છો આ રોડ તો બે દાડમ ખાલી કરી નાખજો પાછો ના ખાલી જ કરી દે હારો હા અને આ બીજો ચારો રાખવો હોય તો રાખજો પર વેસાતો પાછો તમારે છે હજુ જરા ઓય આ પડે જોડે જ રહી આ તમારે વાયલો ને કોઈ ના કોઈ નાલ્યો નહીં તમારે રાખવો હોય તો રાખજો પરો પણ ભેહ એક છે ને એ તો પણ સારતું ને વાઢીને મેળ જજો હા થોડો તાણ હા એટલે ગફુરજી પણ આમાં કામ ના હેડતા આમાં કામ ક્ષેત્ર પાયું છે પાક વધારે શું પાયું છે એટલે એડા પાયા છે તારે તો હવે ઓથી તમે હેડ્યા તો ડેમરીન ક્ષેત્રમાં થઈને ડેમની સાથે જાયું છે હા ઓથી પોચડ નીકળી જાઓ હા થોડો હા જોયું આ વાત હતી એટલે લે કઈ તમે શરમ આપી જુઓ શરમ આ કેટલા મોટા થઈને વાત પડી પણ શું કરો હવે તો મેં જોયું તો હું તમને કીધું એટલે આખા ગામના તમે સુના હળગાતા લે તું જોડે કાશો એટલે તું ચેટને નો મળા લે તું હે અલ્યા અલ્યા ડેમરી આ જોજો કે જેવું પીને આયા છે અત્યારે એટલે ભલા મને પીવે એવું કર્યું છે ચેક ને પણ હવે મેં તો જોયું તો તમને કીધું યાર બીજું શું કરું એટલે આખા ગામના સુના હળગાવતા ફરો છેલ્લે મારો સુનો તમે હળગાવી રહ્યા લેગાઈ આમ જોયા વણો કોઈને કશું કહેવાય નહીં તમને કહું પાછો બોસ વરથી નતો પીતો ને તો આજ બડી પાઈ હા, ત્યાં તો મોટો ઝઘડા આજરો છે પોસ વર્ષથી નતો પીતો આજ પીતો છે એમાં હારો એ ભાઈ મારી હવે ભૂલ થઈ ગઈ કે હું કોઈ દાડો કોઈની આગા પાછી નહીં કરું બસ માફી મારીને ગફુરજીની માં ગફુરજીને માજી નાખો વળી એમ જ ગફુરજી મારી ભૂલ થઈ ગઈ હવે વાંધો ને હવે તો હળો હા સર હેટ હવે કોદાળ આવે જ ને અલ્યા, કોદાળ પણ- ન લેતો પાડો અને હવે તમે મારા કારણે પીધું હોય ને તો તમારી માફી માંગુ પણ તમે પીવાનું છોડી દે તો બરાબર ના પીવાનું તો બંધ હવે હારો બંધ ન ગયો છે તગડી મેળે તમને પાછા આવે ડેમરો નહીં દેવો તો ના પીવાય નહીં યાર ના ના તો પછી લે ગફુરજી ભૂલ થઈ ગયું આ નેત ને વધારે કરતા હતા અને મેં તમને હું પાકું કર્યા વગર તમને કહેવા છે ના આવ્યો ના આવું એ વાત સાચી તો અને અને ઓય હવે તમે હું શું કહું હા. ઓય પીવાનું તમે બંધ કરાવરાવો એ તો બંધ કરી દે લગવાજી રવાના બંધ થઈ ગયું આજથી પણ તમારે માફી માંગવું હું તમને બે ત્રણ ધોકા છોડે હે ભાઈ. એ કશું હતો ને હવે ભૂલ થઈ ગઈ લ્યો ડેમરે સાપીને જો બરાબર ના ના હું હવે નીકળો અરે બે વખત ના ના અમાર મોડું થાય છે તમે તારું હોતો ને આપણા ક્ષેત્રમાંથી પોચરા નીકળજો બરાબર પણ આ તો શું આવા નવા માણસો ગામમાં ભર્યા હોય ને હા. એટલે આ વિરોધ કરાવે સમજ્યા ના ના હું નીકળો હળો. વાતમાં કશું નથી હું જેમ તમારા ડાયરેક્ટ નતો આવ્યો ના એ વાત કાકુ સાચી કર્યા વગર કોઈ જ ના કહું હું એ વાત સાચી યાર. અને અમારા આ રે ને અત્યારે ટેશન આયા તરત જો હળદું છે તમે શેન્ડુ પૂરવાનું હેડતું શેડ માર પૂરવાનું તારે લે એટલે ટેકો કરો ને એ રાતનો દાડો હું તો તું ઊંઘી પર કાલે હેલા કાશે હું જોઉં છું પૂરવા તો રાજા હોદરો આવે તો પાછો એ નામ હું હોય ને આજ રાત આશીર્વાદ હા તો રેડે